श्रुतिस्मृतिपुराणानालयं करुणालयं नमामि भगवत्पादं। कट्करवंश सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु शान्ति शान्तिः यस्मात् येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। ये व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहं चैतरीयकसाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ઓમ આપણે ચેન્ટિંગ કરું છું, તમે રિપીટ કરજો. બ્રહ્મવિદા આપનોતિ પરમ તથેષાભ્યુક્તા સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ यो वेद निहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति तस्माद्वा एतस्मादात्मान आकाशसम्भूतः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्नेरापः अद्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधिभ्योऽन्नम् अन्नात् पुरुषः स वा एष पुरुषोन्नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति अन्नाद्वैः प्रजा प्रजायन्ते याः काश्च पृथिवी गुंश्रिताः
अथो अन्नेनैव जीवन्ति अथेनदप्यन्त्यन्ततः अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते। सर्वं वेत्तेनमाप्नुवन्ति ये अन्नं ब्रह्मोपासते। अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते। अन्नात् भूतानि जायन्ते धातान्यन्नेन वर्धन्ते। अद्यते अत्ति च भूतानि तेति तस्माद् अन्नं तदुच्यत इति। तस्माद् वा एतस्मादन्नरसमयात् अन्योन्तर आत्मा प्राणमयः तेनेश पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्राण एव शिरः व्यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। આપણે જે ભાષ્ય કરવાનું છે ને ભાષ્ય એકવાર હજી વાંચી લઈએ. अन्नमयादिभ्य आनन्दमयान्तेभ्यः आत्मभ्यः आत्मभ्यः अभ्यन्तरतमं ब्रह्मविद्यया प्रत्यगात्मत्वेन दिदर्शयिषु शास्त्रम् अविद्याकृतपञ्चकोश अपनयनेन अनेकतुषको द्रव वितुषीकरणेनैव तदन्तर्गत तण्डुलान् प्रस्तौति। तस्माद् वा एतस्माद् अन्नरसमयादि इत्यादि ગઈ વખતે આપણે જોયું કે પંચકોશની પ્રક્રિયા અહીંયા કહે છે શા માટે? તો કે જે 5 સ્તરે જે ભૂલો થાય છે એ ભૂલોથી મુક્ત થવા માટે પંચકોશની પ્રક્રિયા છે. જે વિવિધ સ્તરે જે ભૂલો થાય કે શરીરના સ્તરે થાય, મનના સ્તરે થાય, પ્રાણના સ્તરે થાય, બુદ્ધિના સ્તરે થાય, જે બધી ભૂલો થાય છે તો એ ભૂલોને સુધારવા માટે છે. અને આપણે ગઈ વખતે જોયું કે
એ પંચકોશ જે છે એની એ પ્રક્રિયા, પંચકોશ પ્રક્રિયા માટે એક્ઝામ્પલ આપે છે આ ભાષ્યમાં તંડુલાન, કે જેવી રીતે ચોખાનો દાણો અંદર છે તો એના ફોતરા જેવી રીતે આપણે દૂર કરીએ, એટલે એઝ તો એવી રીતે જાણે કે, પરંતુ એક્ઝેક્ટ એવું એક્ઝામ્પલ જેવું નથી, કારણ કે ચોખાના પડ દૂર કરીએ એ ફિઝિકલ પ્રક્રિયા છે, શારીરિક, જ્યારે અહીંયા વિવેકની પ્રક્રિયા છે. જે પંચકોશ જે આપણે 5 સ્તરે આપણે આપણી જાતને જે માનીએ છીએ, જે ભૂલો કરીએ છીએ, તો એ બધી ભૂલો એક એક લેવલની જાણે કે દૂર કરવાની છે. તો ચોખા ઉપરથી ફોતરા દૂર કરવાના શારીરિક આપણને દેખાય છે, ટેન્જિબલ છે, અને આમ આપણે એક એક પણ મશીનથી, કે જેમ પેલાના જમાનામાં આરતી કરતા હશે. તો અહીંયા કઈ એવું શારીરિક નથી. આ બધું શું છે, તો કે આપણે જે ગ્રંથિઓ છે એ તો બધી માનસિક છે. તો જે દૂર કરવાનું છે એ સૂક્ષ્મ પ્રક્રિયા છે, આખી વિવેકની પ્રક્રિયા છે. એટલે જે કઠોપનિષદમાં એમ કે ને કે જાણે કે દૂધ અને પાણી ભેગા થઈ ગયા હોય તો એ નિરક્ષીર વિવેક કેટલો સૂક્ષ્મ છે, એવી સૂક્ષ્મ વસ્તુ છે, કાંઈ ફિઝિકલ નથી. એમ કે તમે એમ કે ધ્યાનમાં બેઠા એટલે હવે તો તમે એમ કે અન્નમય કોષથી હવે તો ઉપર આવી ગયા છો, હવે તો પ્રાણમયમાં તમે પહોંચી ગયા, એવું પહોંચી જવાનું ક્યાંય નથી. લોકોને ખરેખર એવું થાય કે કંઈક ફિઝિકલ હશે, કારણ કે જો તંડુલાન ચોખાનું એક્ઝામ્પલ આપ્યું તો એવું નથી. અને લોકો એવું ફિઝિકલ માને છે, અને પછી એમ થાય કે ધ્યાનથી મુક્તિ એટલે ધ્યાનમાં હવે તમને આવા પ્રકારનો અનુભવ થયો એટલે હવે તમે એક કોષમાંથી મુક્ત થયા, એટલે લોકો ફિઝિકલ માને છે. તો ફિઝિકલ એવું કાંઈ નથી. પાછું લોકોને કન્ફ્યુઝન એટલે બી થાય કારણ કે શાસ્ત્ર એવો શબ્દ વાપરે કે એ અંતરતમમ છે. હા, એટલે જો આ ભાષ્ય મેં ફરીથી એટલે વચાવ્યું કે એ કે છે, પણ એમાં કશું ફિઝિકલ નથી, બધું વિવેકની પ્રક્રિયા છે. જે અહીંયા કીધું ને કે પ્રત્યેગાત્મત્વેન તદ હા અન્નમયાદિભ્ય આનંદમયાંતેભ્ય આત્મભ્ય અભ્યંતરતમમ, કે જે એ અન્નમયથી શરૂ કરીને આનંદમય સુધીની જે યાત્રા જે છે એમાં હવે એનું હું એટલે આત્મતત્વ છે એ અભ્યંતરતમમ છે. તમામ એટલે સુપરલેટિવ ડિગ્રી, તમામ એટલે અભિતઃ અંતરતમમ. અંતરતમમ એટલે શું, તો કે એનાથી પછી આગળ ન જઈ શકાય. તમે એકવાર EST લગાડો સુપરલેટિવ ડિગ્રી, તો પછી એનાથી આગળ કાંઈ ન હોય. આપણે એમ કહીએ કે બેસ્ટ, પછી કઈ ન આવે. એમ અહીંયા બી અભ્યંતરતમમ અભિતઃ અંતરતમમ, એટલે તમે એનાથી આગળ ન જઈ શકો. શેનાથી આગળ ન જઈ શકો, તો કે તમે સ્થૂળ શરીર અન્નમયથી શરૂ કર્યું. અન્નમય એટલે સ્થૂળ શરીર, આપણે જે જોઈએ છે ફિઝિકલ બોડી. પછી અન્નમય કોષ હું જ્યારે બોલું એટલે એનો અર્થ એમ કે અન્નમયને હું, આપણે બધા હું ઇક્વલ ટુ અન્નમય માનીએ છીએ. હું એટલે કોણ, તો કે આ શરીર એ જ હું, ધેટ ઇઝ અન્નમય કોષ. પણ ખાલી ફિઝિકલ બોડીનું ટ્રાન્સલેશન અન્નમય એટલું જ થાય. કોષ શબ્દ ઈ લેવલની ભૂલ માટે કોષ શબ્દ વાપર્યો. કોષવત આચ્છાદનીયમ, કોષની જેમ એ હુંના સ્વરૂપને મને ઢાંકે છે. એટલે સ્થૂળ શરીરની આડમાં મને મારું સાચું સ્વરૂપ દેખાતું નથી. એટલે આ સ્થૂળ શરીર ઈ મ્યાનનું કામ કરે છે. તલવાર જે છે એ મ્યાનની અંદર હોય તો તમને મ્યાન જ દેખાય. જ્યારે તમે તલવાર ને તમારે જોવી છે તો અત્યારે તો તમને શું દેખાય, ખાલી મ્યાન જ દેખાય. તો મ્યાન જે છે એ કોષ કહેવાય. તો એ મ્યાન શું કામ કરે, તો કે એ અંદરની વસ્તુને ઢાંકે છે. અત્યારે મને ખાલી મ્યાન જ દેખાય છે, પછી દૂર કરો એટલે અંદરથી તમને તલવાર દેખાય. એટલે મ્યાન જાણે કે એને ઢાંકી દે છે. એવી રીતે મારી ગ્રંથિ, મારો અવિવેક, મારી ભૂલ મારા સાચા સ્વરૂપને ઢાંકે છે, એનું નામ કોષ. એટલે પહેલા સ્તરની ભૂલ કે સ્થૂળ શરીરને આપણે
આપણું હું ઇક્વલ ટુ સ્થૂળ શરીર, ઈ પહેલા સ્તરની ભૂલ. અભ્યંતરતમ એટલે શું? તો કે તમે સ્થૂળ શરીર જે છે એ હું નથી, એ વિવેક કર્યો. પછી તમે વિવેક કર્યો કે પ્રાણમય પણ હું નથી. પછી તમે વિવેક કર્યો કે મનોમય પણ હું નથી. પછી તમે એમ કર્યું વિજ્ઞાનમય પણ હું નથી. પછી તમે કીધું આનંદમય પણ હું નથી. બધું આવશે એક એક કોષનું. પણ તમે આનંદમય સુધી પહોંચી ગયા, 5મા કોષ સુધી. પછી તો કે હવે એનાથી આગળ જઈ શકાય? તો કે ના, ન જઈ શકાય. ધેટ ઇઝ અભ્યંતરતમ. પંચકોશમાં તમે છેક સુધી એમ કે સ્થૂળ શરીરથી શરૂ કર્યું, અન્નમયથી શરૂ કર્યું ને આનંદમય સુધી જઈ શકો. પછી એનાથી આગળ તમે જઈ ન શકો, કારણ કે એનાથી આગળ જે છે એ શું છે? તો કે તમે એ હું છું, તો હુંનો નિષેધ ન થઈ શકે. સ્થૂળ શરીરથી શરૂ કરીને અન્નમયથી શરૂ કરીને આનંદમય સુધી જઈ શકાય. ધેટ ઇઝ અભ્યંતરતમ. પછી એમ કે હું સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી, એ બધું કરતા કરતા પછી એમ કે હું શૂન્ય છું એવું નહીં થાય. એટલે જે નિષેધ કરી રહ્યો છે, જે નેતિ કરી રહ્યો છે, એનો પોતાનો નિષેધ થાય નહીં. જે અત્યારે નિષેધ કરી રહ્યો છે કે હુંનું સાચું સ્વરૂપ સ્થૂળ શરીર બી નથી, અન્નમય બી નથી, આનંદમય સુધી હું નથી. પછી હુંનો નિષેધ થાય? તો કે ના, એનો નિષેધ ન થાય. એટલે અભ્યંતર તમામ શબ્દ જે છે, અભ્યંતર અભિતઃ અંતર તમામ, કે બસ આના સુધી તમે જઈ શકો. એનાથી આગળ જે ભોગતા જે છે, હું છે, એના સ્વરૂપનો નિષેધ ન થાય. કારણ કે હું જે છે એ બ્રહ્મ સ્વરૂપ છું, મારો નિષેધ ન થઈ શકે. હું છું એ સ્વતઃ સિદ્ધ વસ્તુ છે, તો એનો નિષેધ ન થાય. તમે એવું કેવી રીતે કહો? એમ કે તમે એમ કહો કે હું નથી, હું શૂન્ય હો. પણ જેમ કે છે કે હું નથી, હું શૂન્ય છે, એ બી બેઠો તો છે ને, એમ કેનારો તો બેઠો છે ને કે હું નથી. એમ તો કોઈક કે છે. એટલે જે એક્ઝિસ્ટન્સ છે, અસ્તિત્વ છે, જે સતપણું છે, એનો કેવી રીતે તમે નિષેધ કરો? એટલે એ આનાથી આગળ ન જઈ શકાય. ધેટ ઇઝ અભ્યંતરતમ. કે આનાથી વ્યક્તિ આગળ ન જઈ શકે. અને આખી જે પ્રક્રિયા જે છે, મેં તમને કીધું પંચકોશ અપનયનના, પંચકોશને દૂર કરવાની પ્રક્રિયા, અપનયન એટલે દૂર કરવાની પ્રક્રિયા છે. એ આવી રીતે જાણે કે ચોખા ઉપરથી, એ કમોદ ઉપરથી ફોતરા દૂર કરવા જેવી છે. હવે આપણને એવું થાય કે એ ભગવાને તો ચોખા એવા બનાવ્યા છે કે એની ઉપર કઈ રોગ ના આવે એટલે એવા લેયર કર્યા છે. પણ મારી ઉપર આવા આટલા બધા 5 કોષ કેવી રીતે આવી ગયા? તો એનો જવાબ એવો છે કે એક તો જન્મથી છે, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે અવિદ્યાકૃત, જે ભાષ્યમાં છે ને, કે કેવી રીતે એમ કે આવું હું મારી જાતને આવી રીતે અન્નમયથી આનંદમય સુધીનું જે છે, હું અન્નમયથી આનંદમય કોષ કેવી રીતે થઈ ગયા? હું મારી જાતને જે નથી એ કેવી રીતે માનવા માંડ્યું? એવું કેવી રીતે થયું? એ ક્યાંથી શરૂ થયું? એવી ભૂલ હું કેવી રીતે કરું છું? તો એ જે છે અહીંયા આગળ કે છે અવિદ્યાકૃત, ભાષ્યમાં, કે અવિદ્યાને કારણે આ પંચકોશ આવી ગયા છે. અવિદ્યાને કારણે છે. અને અવિદ્યાકૃત, અવિદ્યાને કારણે જન્મેલા હવે પંચકોશ અપનયન, એની દૂર કરવાની પ્રક્રિયા માટે આ એક્ઝામ્પલ આપે છે. એટલે એમ કે જે અજ્ઞાન માટે જે બી આપણે સવાલો કરીએ, તો એ સવાલ એઝ સચ એનો કોઈ મતલબ નથી. કારણ કે આઈધર જગત વિષયનું અજ્ઞાન કે સ્વ વિષયકનું અજ્ઞાન, એનું બિગિનિંગ નથી. સપોઝ કોઈ વ્યક્તિને આમ કે અત્યારે અહીંયા આગળ આપણે મજૂરો કામ કરતા હોય, તો તમે એને આ બતાવીને કહો કે આ શું છે, સપોઝ, તો એને ખબર નથી એરપોર્ટ છે. હા, બિચારાને એને ખબર નથી. તો તમે એમ કહો એ એરપોર્ટ નથી, એવું એને ક્યાંથી શરૂ થયું? તો આઈધર જગતના વિષયોનું અજ્ઞાન હોય કે હુંનું અજ્ઞાન, એનું બિગિનિંગ નથી. એટલે એના માટેનો શબ્દ છે અનાદિ, જેનું બિગિન, હા, અનાદિ એટલે ક્યાંથી શરૂ થઈ? અવિદ્યા માટે અનાદિ અવિદ્યા એવો જ શબ્દ વાપરશે.
એનું આદિ નથી, બિગિનિંગ નથી, ક્યારે આવ્યું મને કોઈ બી વિષયનું અજ્ઞાન ખબર નથી, પણ પાછું એનો અંત જરૂર છે. ક્યારે અજ્ઞાન શરૂ થયું ખબર નથી, પણ હા એકવાર એનો અંત આવશે. એટલે અવિદ્યાકૃત પંચકોશ અપનયનેન અનેક તુષકો દ્રવ વિતુષીકરણેન તદંતર્ગત તંડુલાન પ્રસ્તોતિ. કે એ જે છે, જેવી રીતે ચોખાનો દાણો ઢંકાયેલો છે, તો એવી રીતે એઝો આત્મા ઢંકાયેલો છે. એઝો એટલા માટે કારણ કે આત્મા એટલે કઈ આ પંચકોશ તો છે નહીં. આત્મા એટલે કોઈ ટાઈમ T1 પોઈન્ટ P1 એ કોઈ વ્યક્તિ છે, એ તો આત્મા નથી. આત્મ તત્વ સર્વવ્યાપી છે. તો સર્વવ્યાપીને આ નાનકડા એવા કોષ જે છે, જે સ્થૂલ સૂક્ષ્મ શરીર કે જે અન્નમયથી શરૂ કરીને આનંદમય સુધીનું જે આખું કાર્યકરણ સંઘાત છે, એ સર્વવ્યાપી તત્વને કેવી રીતે ઢાંકી દે છે? તો કે અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે ઢાંકે છે. ખરેખર ઢાંકવું એના માટે શક્ય નથી. એટલે આવું પંચસ્તરીય વિપરીત જ્ઞાનથી સર્વવ્યાપી આત્મતત્વ જે છે એ ઢંકાયેલ છે. ખરેખર ઢાંકી શકવું એના માટે ક્યારેય શક્ય નથી, પરંતુ તો કે આવી રીતે એ ઢંકાયેલ છે. અને આગળ કે છે, મેં તમને કીધું એમ કે વ્યક્તિ જે છે એ જે પંચકોશ દૂર કરવાની પ્રક્રિયા જે છે એ આખી વિવેકની પ્રક્રિયા છે. અને સપોઝ માની લ્યો કે વ્યક્તિને વિવેક નથી, એ ખરેખર એવું માને કે એ કંઈક ફિઝિકલ છે અને બહુ એટલી બધી સૂક્ષ્મતા ન હોય, તો કેવું થાય? એની એક વાર્તા છાંદોગ્ય ઉપનિષદમાં છે. છાંદોગ્ય ઉપનિષદમાં એવી વાર્તા છે કે ઇન્દ્ર અને વિરોચન એટલે અસુર રાજ છે, અને આ સ્વર્ગના જે રાજા છે ઇન્દ્ર છે. તો એ બંને બ્રહ્માજી પાસે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય છે. તો બ્રહ્મ વિદ્યા જે ભણાવવાની પ્રક્રિયા છે, મેં તમને કીધું કે આવી રીતે પેલા પંચકોશનું નિરૂપણ કરે, અને પછી પંચકોશ તું નથી એવી રીતે કરે, નેતિથી. એટલે એમ કે પેલા અન્નમય કોષનું વર્ણન કરે, પ્રાણમય કોષનું વર્ણન કરે. વર્ણન શું કામ કરે છે? તો કે એ 5 સ્તરે આપણને અવિવેક છે, 5 સ્તરે વિપરીત જ્ઞાન છે. મેં તમને આની પહેલા વાત કરી ને કે આપણને જે મનુષ્ય તરીકે જે સમસ્યા છે એ દ્વિસ્તરીય છે. સ્વવિષયક અજ્ઞાન અને સ્વવિષયક વિપરીત જ્ઞાન. ટોટલ ઇગ્નોરન્સ હોય તો એકવાર કહેવાથી ઈ દૂર થઈ જાય. એમ કે આ જે છે એનું ટોટલ ઇગ્નોરન્સ છે. કોઈ આપણે ઈ આદિવાસીને કહીએ તો એને બિલકુલ ખબર નથી, તો એમ કે એને ખબર પડી ગયા એરપોર્ટ છે. પરંતુ એરપોર્ટ ને એવું માને કે આ તો કંઈક માચીસ છે કે એવું કઈ બી માની લીધું, તો એને આના વિશે અજ્ઞાન પણ છે અને માચીસ માને છે, એનું નામ વિપરીત જ્ઞાન. તો દ્વિસ્તરીય સમસ્યા કહેવાય. હમણાં પેલા એનો નિત્ય શુદ્ધાનંદજીના પ્રવચન જે છે એ ત્યાં પ્રેમપુરીમાં ચાલે છે. તો મેં એમ કીધું હતું એને કે પ્રેમપુરીના બહેનો જે છે એને ગીતાજીનું અને રુદ્રમનું ચેન્ટિંગ શીખવજો. તો ત્યાંના બહેનો જે છે એ લોકો પૂછે છે કે અમારે ભગવદ્ ગીતા કે ચેન્ટિંગ શીખવું હોય તો અમારું ક્વોલિફિકેશન શું? તો કે તમે કોઈ પાસે શીખેલા ન હોવા જોઈએ, તમને આવડતું ન હોવું જોઈએ, કે તમારી બિલકુલ કોરી ક્યાંય ન શીખ્યા હોય એ તમારું ક્વોલિફિકેશન. ઇટ ઇઝ એમ કે વિપરીત જ્ઞાન નથી. ટોટલ ઇગ્નોરન્સ છે તો વેરી ઇઝી ટુ લર્ન. પણ તમે ખોટા ચિતરડા કરી આવ્યા છો, કોઈ બી જુદા સંસ્થાઓમાં જઈને તમે જુદું એવું શીખી આવ્યા છો, તો ધેન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બીકોઝ નેતિ કરીને બધું રબ કરવું પડે. પાર્ટી છે એ એકદમ જ ક્લીન કરવી પડે, પછી તમે નવું જ્ઞાન જે યથાર્થ જ્ઞાન છે એ આપી શકો. એટલે અહીંયા ઇન્દ્ર અને વિરોચન બંને બ્રહ્માજી પાસે જાય છે.
તો બ્રહ્માજીને ભણાવવાની પ્રક્રિયા એવી જ છે કે પેલા નેતિ નેતિ કરીને વિપરીત જ્ઞાન છે દૂર કરશે. હવે વિપરીત જ્ઞાન દૂર કરવા માટે એને પેલા છે ને બ્રહ્માજીએ શું કર્યું તો કે અન્નમય કોષ જે છે એનું વર્ણન કર્યું કે એ તું અન્નમય છો, અને પછી અન્યોતર આત્મા પ્રાણમય, પછી એમ કે જો તું અન્નમય છો, પણ હા એનાથી બી એક અંતર, એનાથી પણ અંદર સૂક્ષ્મ એક આત્મા છે, દેટ ઇઝ પ્રાણમય. પછી એનાથી પણ અંદર સૂક્ષ્મ એક છે મનોમય છે. પછી એમ કે તું આ બધાથી અતીત તું આત્મ તત્વ છો ની, આ બધામાં તું વ્યાપ્ત છો અને એ તું છો. પછી કે પણ વિરોચન છે ને જરાય ધીરજ નહીં, એકદમ જ રેસ્ટલેસ માણસ, એકદમ જ ગ્રોસ માણસ વિરોચન. તો બ્રહ્માજી હજી અન્નમય કોષ જે છે કે અન્નમય કોષ, મેં તમને આની પહેલા વાત કર્યું કે બી ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એટલે અન્નમય તું છો પણ તું અન્નમય નથી. એટલે અન્નમય તું છો એટલું હજી કીધું ને, ત્યાં તો એને એમ થયું કે આ જ્ઞાન પૂરું થઈ ગયું. ખરેખર એવું છે, ઇટ્સ ફેક્ટ કે જેવું એ અસુરરાજ ને રાક્ષસનો જે અધિપતિ છે, પેલા તો એવું કેવું પડે ને કે હા અન્નમય એટલે કોઈ બી વસ્તુ આત્મતત્વથી તો ભિન્ન છે જ નહીં. એમ કે અન્નમય છે તો એ આત્મા છે, પણ આત્મા અન્નમય નથી. તો અન્નમય આત્મા છે એટલું ભણાવ્યું તો એને એમ થયું કે ઉપદેશ પૂરો થઈ ગયો. અને પછી છાંદોગ્ય ઉપનિષદમાં એવી કથા છે કે પછી તો અસુરરાજ જતા રહ્યા, પણ ઇન્દ્ર જે છે એ વિચારશીલ હતા. એને એમ થયું કે કેવી રીતે હોય, આ તો નશ્વર છે, આ તો એક દિવસ એનો જન્મ થયો, અને આ તો સર્વવ્યાપી નથી. મેં તો સાંભળ્યું છે કે આત્મતત્વ સર્વવ્યાપી છે. તો એને જયારે બ્રહ્માજી એવું કે અન્નમય આત્મા છે, તો એ તો ત્યાં ને ત્યાં એની ઉપર મનન કરે છે, અને પછી સવાલો લઈને આવે છે પાછળ. ઓલાને તો બહુ જલસા પડી ગયા કે અન્નમય આત્મા છે, તો એ જ હું તો ક્યારનો કહું છું કે અન્નમય આત્મા છે. અને એમ કરીને એ જતો રહ્યો વિરોચન. એટલે આજે બી અત્યારે જે લોકો શરીરને જ કેન્દ્રમાં રાખીને જીવન જે જીવે છે, જેને એવું છે કે શરીર બરાબર તો હું બરાબર, શરીર વૃદ્ધ થાય તો મારું આવી જ બને, કરચલીઓ પડે તો મારો કોન્ફિડન્સ ઘટી જાય. ઘણા લોકો એવું છોકરા એવું કહેતા હોય કે હું બરાબર, મારું ડ્રેસિંગ બરાબર હોય, આ છે તે છે, તો મને કોન્ફિડન્સ આવે. અને એને એવું લાગે કે આમ યુવાન છે ને બહુ દેખાવમાં બરાબર છે એટલે બહુ મહાન કહેવાય. એટલે પોતાનું અસ્તિત્વ એટલે ઇક્વલ ટુ તો કે ખાલી સ્થૂલ શરીર. અને એવા નંબર ઓફ પીપલ તમે બી જોયા હશે કે હોલ લાઈફ શરીરને વધારે દેખાવડું બતાવવા માટે, નોટ ફિટ, એકદમ શરીર જે છે બ્યુટીફુલ લાગે, હેન્ડસમ લાગે, એના માટે આખું જીવન બરબાદ કરે. તો એને વિરોચન સંપ્રદાય કે એ સંપ્રદાય છે આખો. એ સંપ્રદાય ક્યાંથી શરૂ થયું? એટલે રિયલી વિરોચન સંપ્રદાય એટલે એ ત્યારથી શરૂ થયું કે અસુરરાજ જે છે એને એવું થઈ ગયું કે ફિઝિકલ બોડી ઇક્વલ ટુ હું, એનાથી આગળ મારું અસ્તિત્વ હોય જ ન શકે. એટલે ઇનવેરિયેબલી એ લોકોને પણ એવી જ રીતે માપે. બીજા લોકો જે છે એને માપવા માટેની એની યાર્ડસ્ટિક પણ એટલી જ હોય. એટલે અત્યારે જે આખે આખું તમને આ જગતમાં દેખાય છે, એમ કે ચાહે 10-12 વર્ષના દીકરા દીકરીથી માંડીને અપ ટુ 80 યર્સ સુધી બ્યુટી પાર્લરમાં રચ્યા પચ્યા જે રહે છે, જે બોટોક્સના ઇન્જેક્શન લે છે, જે બી દુનિયામાં ચાલી રહ્યો છે, ઓલ વિરોચન સંપ્રદાય. ક્યાંથી આવ્યું તો કે વિરોચને ભૂલ કરી, બ્રહ્માજી આટલું ભણાવ્યું ત્યાં એ ચાલતો થઈ ગયો, અને એ ખરેખર દુનિયામાં જેમ જેમ કળિયુગનો ભાગ આગળ વધશે એટલે એ જ વસ્તુ ચાલશે કે લોકોને એવું જ લાગે કે એક્ઝેક્ટલી શરીર ઇક્વલ ટુ હું અને હું ઇક્વલ ટુ શરીર, બીજું કઈ હોય જ ન શકે. એટલે એ બહુ જ એમ કે અજીબ છે. અને જ્યારે એમ કે કોઈ બી વ્યક્તિ પોતે એમ કે એવું માને કે શરીર જેટલું જ મારું અસ્તિત્વ, એટલે એ જ્યારે બીજા સાથે રિલેટ કરે છે, જ્યારે બી એમ કે એ બહુ જ એકદમ જ ઓનેસ્ટલી એ એટલો બધો સૂક્ષ્મ વિષય છે અને બહુ વિચાર માંગી લેવો એક વિષય છે કે જ્યારે વ્યક્તિને,
ખૂબ જ દેખાવડા, બહુ જ એમ કે હું હેન્ડસમ કે બ્યુટીફુલ છું, બહુ જ હું સુંદર લાગુ છું, સુંદર, બ્યુટીફુલ, એ શું કામ કરવું છે એ દરેક વ્યક્તિ પોતાની જાતને પૂછવું પડે. જો એ ન પૂછે તો ખરેખર એનામાં વિચારશીલતા નથી. એ વિરોચન સંપ્રદાય છે, અસુર સંપ્રદાય છે. એમ કે કોને બતાવવું છે, આટલું જ, કોને બતાવવું છે. જે બી તમે કરતા હો બ્યુટી માટે, ફિઝિકલ ફિટનેસ એક વસ્તુ છે કે વ્યક્તિએ જીવે ત્યાં સુધી પોતે ફિઝિકલી ફિટ એવા રહેવું જોઈએ, એવી રોજ પ્રાર્થના કરવી જોઈએ કે આપણે લાસ્ટ બ્રેથ સુધી કોઈને પણ પરવશ ન થાય, પાણીનો પ્યાલો બી ન માંગવો પડે. આપણે બધું જ, જો 100 વર્ષ જીવીએ તો આપણે બધું, આપણી પોતાની વસ્તુ આપણે કરી શકવા માટે સક્ષમ હોવા જોઈએ. એના માટે તમે યોગ ને પ્રાણાયામ એટલા પૂરતા કરો. ધેટ ઇઝ, એ એક આ જુદી વસ્તુ છે, કારણ કે ભગવાને શરીર આપ્યું છે તો શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, ધર્મ અને મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આ શરીર આપ્યું છે. તો ન્યુટ્રિટિવ ફૂડ લઈએ અને યોગ પ્રાણાયામ કરીએ, ફિઝિકલી ફિટનેસ એ એક વસ્તુ છે. પરંતુ સાધક તરીકે બધાએ પોતાની જાતને પૂછવું પડે કે મને બ્યુટીફુલ કોના માટે દેખાવું છે, ઓનેસ્ટલી કોના માટે દેખાવું છે. ઇટ ડઝન્ટ મીન કે હું એવું કહું છું કે તમે ગોબરા રહ્યો ને અગલી રહ્યો ને લગર વગર, એવું હું કહેતી જ નથી. પણ વ્યવસ્થિત રહેવા સિવાય જે બધી વસ્તુઓ દુનિયામાં, મેં તમને કીધું ને, મને એક બેન દુબઈમાં મળ્યા તો એનો દીકરો 30 યર્સનો હતો, એના ઘરે બાળકો હતા. એટલે મેં કીધું, એમ જ મારાથી બોલાઈ ગયું, તમે તો બહુ નાનકડા લાગો છો. માતાજી જરાય નહીં, બોટોક્સના ઇન્જેક્શન લઉં છું, એટલે પ્રમાણિક. હા, તો ઈ શું કામ? એમ કોઈ બી એમ કે જે ભગવાને વધતી ઉંમરથી જે ભગવાન આપવા માંગે છે એને શા માટે આપણે સ્વાગત નથી કરતા? એવી કઈ વસ્તુ છે કે આપણે વધતી ઉંમરને રેઝિસ્ટ કરવું છે? એટલે એ બધાએ પોતાની જાતને પૂછવું પડે. દુનિયામાં તો બધા લોકો બિચારા છે, વિચારશીલતા નથી. પણ વિચારશીલ વ્યક્તિ જો પૂછે તો કોઈ પણ પ્રકારની આવી કોઈ વસ્તુ કરી ન શકે. ફિઝિકલ ફિટનેસ સિવાયની કોઈ વસ્તુ કરવામાં તમને તમારું અંતરાત્મા ડંખશે કે આપણે ક્યાંક તો વિરોચન સંપ્રદાય છીએ. અને બતાવવું છે તો કોને બતાવવું છે? મને એ જ કેવું છે. તમારે જેને બતાવવું છે એનો અર્થ એમ કે તમને એની વેલ્યુ છે. તો લોકોના ઓપિનિયનની વેલ્યુ હજી એ ભીખ જે છે એની ઉપર જીવીએ છે કે લોકો મને બરાબર કે એ એક વસ્તુ, આની ઉપર વિચારવાનું છે. બીજી વસ્તુ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એટલીસ્ટ, બધાએ વિચારવાનું કે હું જ્યારે કોઈ વ્યક્તિ સાથે રિલેટ કરું તો એ વ્યક્તિ મને કયા લેવલે મારી યાર રિલેટ કરે, બરાબર સમજો. મને જ્યારે કોઈ વ્યક્તિ મળે તો મારા વ્યક્તિત્વના જુદા જુદા પાસા છે. એક ફિઝિકલ લેવલ છે, એક ઇમોશનલ લેવલ છે, એક ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે. તો જ્યારે એવા યંગ છોકરા છોકરીઓ પોતાના યુ કેન સે લાઈક સગાઈ લગ્નમાં કે આફ્ટર મેરેજ ઓલ્સો સ્પાઉસને, આજુબાજુના લોકોને પોતે હંમેશા એમ કે હું મિસ ઇન્ડિયા છું, કે હું બહુ જ બ્યુટીફુલ છે, એવું રિપ્રેઝન્ટ કરીને ઇનડાયરેક્ટલી બધા લોકો એવું કરે છે કે તમે મને ખાલી શરીરના લેવલથી જ માપજો, એનાથી આગળ હું કઈ છું જ નહીં. હું કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ નથી, હું કોઈ લાગણીશીલ વ્યક્તિ, હું કેરિંગ વ્યક્તિ એવી નથી, કારણ કે હું એટલે આટલું શરીર જ છે. સમજાય છે કે તમે ઈ વ્યક્તિને એવી પરમિશન આપો છો કે મને આ લેવલ જ હું છું, એનાથી આ લેવલ બીજું કઈ છે જ નહીં, ડમ છું. હું એવી એકદમ જ બ્રિલિયન્ટ તેજસ્વી વ્યક્તિ નથી, કારણ કે હું એવું માનું છું કે હું એટલે શરીર જ. એટલે સામેની વ્યક્તિ જ્યારે ઈ સ્પાઉસ છે કે સિબલિંગ છે કે મિત્ર છે કે કોઈ બી વ્યક્તિ તમારી આ રિલેટ કરે છે, તો જો તમે જે બી લોકો છે દુનિયામાં, એ જે રીતે ભયંકર રીતે અંગ પ્રદર્શન કરે છે દીકરીઓ, તો એમ જ કે છે જો હું આટલું જ, આનાથી આગળ ક્યાં, હું તો બુદ્ધિની બહાર જ. સમજાય છે કે તમે એવી પરમિશન આપો છો કે તારે મને આ લેવલ સુધી જ છો, પછી હું કઈ છું જ નહીં. તો એ બધી એટલી બધી બહુ જ મોટી વસ્તુ છે, વેરી બિગ, કે જે ભગવાને આપણું આવું મહાન વ્યક્તિત્વ આપ્યું છે, કે આટલી મહાન વિકસિત બુદ્ધિ અને લાગણીઓ આપેલી છે, એનિમલને તો નથી આપ્યું. તો હવે આપણે એમ કહીએ કે હું ખાલી
શરીરના લેવલ સુધી જ મારું વ્યક્તિત્વ છે એટલે આપણે બધા શું થઈ ગયા? એનિમલ. વિકસિત મન બુદ્ધિ જે છે એનો વિકાસ ઈ લેવલે હું આટલું અચીવ કરું છું. હું ડોક્ટર છું કે એન્જિનિયર છું, સાયન્ટિસ્ટ છું કે હું કાંઈ બી એવું મારી દુનિયાના અચીવમેન્ટ, એ બુદ્ધિની ક્યાં વેલ્યુ છે? જે આવા MBA હોય, આવું મહાન પોતે અચીવ કર્યું હોય તોય એને જ વેલ્યુ નથી. અને એ સામેની વ્યક્તિને આવા અંગ પ્રદર્શન વોટ એવર કરી અને એ હવે એમ જ કહે છે હું તો આટલી જ છું ભાઈ, આનાથી આગળ ક્યાં છું? એટલે મરણિયા પ્રયાસો કરીને પોતાનું 60 વર્ષે 70 વર્ષે એમ કે હું આમ આટલી સરસ દેખાવ, એના માટે મરણિયા પ્રયત્ન એટલે કરે. બીકોઝ એને સામેની વ્યક્તિને એવું જ આપ્યું છે, એવા પ્રકારની યુ કેન સે લાઈક એવા પ્રકારે રિલેટ કરવું, એવું એને અનસેડ સિગ્નલ આપ્યા છે, કીધા વગરના સિગ્નલ. હું એક જગ્યાએ રિક્ષામાં ગઈ હતી તો હું 2 કલાક બેઠી, એમાં એના હસબન્ડે લગભગ 10 વાર કીધું કે ના પહેલા તું બરાબર હતી, હવે તારું વજન બહુ વધી ગયું. 10 વાર જુદી જુદી રીતે, હસવામાં, મસ્તીમાં. એટલે પછી મારી કમાન છટકી એટલે મેં કીધું કે કહી દો એને કે મારે કોઈ ગ્લેમર વર્લ્ડમાં જવું નથી. ઈ લોકોને માટે તો ઈ આ દેહ કમાણીનું સાધન છે ગ્લેમર વર્લ્ડ માટે. એટલે તું છાનું મોનો બેસ. ઈ હું આપણે એમ કહીએ ખાધા પીધા ઘરની સ્ત્રી જો સુખી ઘરને તો છે. સો ઈ એટલે it is unsaid pressure also from society કે તમારે આવા જ પ્રેઝન્ટેબલ રહેવાનું, આને સ્માર્ટ કહેવાય, આને કોન્ફિડન્સ કહેવાય. અને ઈ એવી ઇડિયોટિક વસ્તુ, અનનેસેસરી વી બાય એવરીથિંગ. અને પોતા ઉપર આપણે જેટલી વાર મિરરમાં જોઈને બસ 5 કિલો વજન ઘટી જાય, શું કામ? પણ એન્ડ ઓફ ધ ડે મારી લાઈફ છે, મને ની ઉપર બહુ વજન આવે ને ઓર્થોપેડિક સર્જન કહે છે કે તમે વજન ઘટાડો, ધેટ ઇઝ ફોર ફિઝિકલ ફિટનેસ. પણ હસબન્ડ કે છોકરા છોકરી કે વોટ એવર, એને બતાવવા માટે મારે, જો આપણે એની ઉપર લાગી પડીએ તો આપણે વિરોચન સંપ્રદાય કહીએ, છાંદોગ્ય ઉપનિષદમાં એ રાક્ષસ સંપ્રદાય છે. કે હજી હું એમ કહું કે મને 18-20 વર્ષના બિચારા બચ્ચાઓ કરે કઈ અવિવેકથી એમનેમ જ કર્યા કરે, પાગલની જેમ 5-5 કલાક પાર્લરમાં બેસે. પણ 60-70 વર્ષના ને પણ બિચારાને એટલી ગ્રંથિ અને એ છૂટતું નથી કે હજી મારે નાના દેખાવ છે. દેટ ઇઝ વિરોચન સંપ્રદાય. કે એ બિચારા જે છે ખરેખર બિચારા છે, બીકોઝ હજી તમે બીજાના ઓપિનિયન ઉપર જીવો છો. ઓપિનિયનની ભૂખ છે, ભૂખ કરતા ભીખ માંગ્યા કરે છે કે મને હજી લોકો કે હું બહુ સારી દેખાઉં છું. બહુ સારી દેખાઉં છું એ એક પાસું, ને બીજું કે જે તે વ્યક્તિમાં જે મહાન સ્કિલ છે, એના આખા પરિવાર માટે જે લવ અને કેરથી જે બધાને જાળવ્યા છે, એ બધા વ્યક્તિત્વની કોઈ વેલ્યુ જ નથી. એટલે એ બહુ જ ઇટ ઇઝ વેરી સટલ. આ બધી બહુ જ સટલ છે કે અને એમ કરીને આપણને આખો આસપાસનો જે સમાજ છે એ આપણને કંટ્રોલ કરે છે, એ આપણને ખબર નથી, આપણે એનાથી મુક્ત નથી. ધેટ ઇઝ વેરી બિગ ષડયંત્ર છે, આખી સાજીશ છે. એમાં એ સાજીશ સ્ત્રીઓ ઉપર છે. પુરુષ તો હજી એમ કે નથી કરવો કલર વાળને, લગ્ન છે તો શું છે, નથી કરવો, મને ગમે છે ચાંદી જેવા વાળ. એમને થોડા આવે છે, વર્ષો વિતાવવા પડે ત્યારે આખું માથું થોડું થાય. ભલે રહ્યું, એના માટે કેટલા વર્ષો વિતાવવા પડે. આ બધી રિંકલ્સ એમને થોડી ના આવે છે. ભલે રહ્યું, જેને જે કેવું હોય કે એ મારી દીકરીને જાન લઈને પાછો વયો જશે, હું કલર નહીં કરું, કરવો કલર. સો દે હેવ ધેટ કોન્ફિડન્સ એન્ડ ફ્રીડમ. એટલે કંટ્રોલ છે, આઈ ટેલ યુ, બિગ કંટ્રોલ. કે આમ જ કરવાનું, આવા જ કપડાં પહેરવાના, આમ જ કલર કરવાનું, આવું જ. એ તો લગ્નમાં તો કે આવું જ દેખાવાનું, હું ટોલ્યું એવું દેખાવું છું. એટલે હું નથી કહેતી કે આમ સફેદ કપડાં પહેરીને ફરીએ, આઈ ડોન્ટ ટેલ ધેટ, બટ નોબડી શુડ ડિસાઇડ ફોર મી. મને કરવું છે તો હું કરું, પણ બધા લોકો શું કહેશે, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. અને લોકો શું કે છે એ મારે વિચારવાનું હોય તો લોકો બિચારા શું વિચારશે, એના માટે મારે કંઈક છોડી તો દેવું પડે ને. લેટ ધેમ થિંક, લેટ ધેમ થિંક. તો વેદાંત થી ખુમારી આવવી જોઈએ કે લેટ ધેમ થિંક. મારે ખાલી કોઈને બતાવવું હોય તો એકને જ બતાવું છે, નહીં મારા ભગવાન. કે મારા ભગવાન પાસે
મારામાં બધા સદગુણો ગઈકાલ કરતા આજે વધારે સદગુણોનો વિકાસ થયો. ગઈકાલે થી રેસ્ટલેસનેસ ઓછી થઈ, આપણે વધારે શાંત બન્યા, સૌમ્ય બન્યા, વધારે આપણે લોકોનું હિત કરવા વાળા બન્યા, આપણે વધારે ભક્તિભાવ આપણો વધ્યો. બસ કાલ કરતા મારો આ વિકાસ તો એ રોજ જોવાનું છે. બાકી તો જે વધતી ઉંમર છે એ તો ભગવાન છે. ભગવાન એવી રીતે અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતે, એ તો ઈશ્વર છે, ષડભાવ વિકાર. તો એનો શા માટે મારે રેઝિસ્ટ કરવું છે? એટલે જે લોકો રેઝિસ્ટ કરે છે અને લોકોના કંટ્રોલમાં આવીને પાગલની જેમ બ્યુટીની પાછળ પડે છે, એ બધા વિરોચન સંપ્રદાય છે. એટલે આટલા હજારો વર્ષ પહેલા જ્યારે ભગવાને એનો સર્જન કર્યું ત્યારથી ભગવાનને ખબર છે આવો વિરોચન સંપ્રદાય છે. વેદમાં કહે છે, છાંદોગ્ય ઉપનિષદમાં. એટલે ઇટ ઇઝ રિયલી એમ આપણને એવું થાય કે કેટલું બધું આપણા શાસ્ત્રમાં છે. એનીવે કે વ્યક્તિ જે છે એ આ પંચકોશ જે છે એને હું માને છે, અને એ દરેક સ્તરે થતા વિપરીત જ્ઞાનને દૂર કરવાની પ્રક્રિયા જે છે તે પંચકોશ પ્રક્રિયા. અને એના માટે આગળ હજી કે છે ભાષ્યમાં કે એ જે છે એનાથી આગળ એમ કે અન્નમયથી આગળ પ્રાણમય છે, પ્રાણમયથી આગળ મનોમય છે. એ કેવી રીતે આખી પંચકોશ અપનયનની પ્રક્રિયા છે એ હવે પછીના ભાષ્યમાં કહે છે. એના પછીનું ભાષ્ય હું બોલું છું. એ જે આ જે છે ને શ્રુતિનું વાક્ય એ હવે એક્સપ્લેન કરે છે. જો હું તમને કહ્યું છું, જો આ છે ને હવે ત્રીજો મંત્ર, તસ્માદ વા એક તસ્માદ અન્ન રસમયાત અન્યોંતર આત્મા પ્રાણમય, એ હવે શરૂ થાય છે. આ મંત્ર હવે ત્રીજા મંત્રનું, એના પછીનો જે છે ને મંત્ર તે બીજો, મીન્સ કે બીજું 2-2-1 અને પછી 2-2-2 3 જે છે ને એ હવે શરૂ, તસ્માદ વા એક તસ્માદ, એ હવે એનું ભાષ્ય શરૂ થાય છે. ઓકે, તસ્માદ વા એતસ્માત યથોક્તાત અન્નરસમયાત અન્નરસમયાત પિંડત્તાત અન્યઃ વ્યતિરિક્તઃ અભ્યંતરઃ આત્મા પિંડવત એવ મિથ્યા પરિકલ્પિતઃ આત્મત્વેન પ્રાણમયઃ પ્રાણઃ વાયુઃ તન્મયઃ તત્પ્રાયઃ. કે છે તસ્માદ વા એ તસ્માદ, કે જે આગળ કીધું એનાથી હવે જે અન્નમયની વાત કરી, હવે એનાથી આગળ તસ્માદ વા એ તસ્માદ યથોક્તાત અન્નરસમયાત, કે જે અન્નમય છે, અન્નરસમય છે, એનાથી બીજો એક આત્મા છે. આત્મા એટલે એસ દો આત્મા, જેને શું કે છે તો કે એ પ્રાણમય છે. કે એનાથી એક અન્નરસમયાત પિંડતાત અન્યઃ વ્યતિરિક્તઃ આત્મત્વેન પ્રાણમય, એક બીજો જે છે એનું નામ પ્રાણમય છે. અને એ એનાથી અભ્યંતર છે, એટલે એનાથી બીજો છે, સૂક્ષ્મ છે. અભ્યંતર એટલે અન્નમયથી સૂક્ષ્મ છે, અન્નમયથી અન્ય છે, બીજો છે, એવો એક પ્રાણમય છે. અને એમાં પણ એવું છે, જેવી રીતે અન્નમય જે છે એને હું માનીએ છીએ, એમ પ્રાણમયને પણ હું માનવાની ભૂલ આપણે કરીએ છીએ. એટલે હવે પ્રાણમયની ટૂંકમાં હવે આખો વિભાગ જે છે એ પાછું જેવી રીતે અન્નમયનું અત્યાર સુધી વર્ણન કર્યું, હવે પ્રાણમયનું કરે છે. કે છે અન્નરસમયાત પિંડાત. પિંડ એટલે સ્થૂલ શરીર, એટલે ઘણી વાર સ્થૂલ શરીર માટે અન્નમય શબ્દ બી વાપરે, સ્થૂલ શરીર શબ્દ પણ વાપરે, અને
આવી રીતે પિંડ શબ્દ પણ વાપરે, આ શરીર માટે પિંડ બી કે. એટલે તમે આમ એવો શબ્દ સાંભળ્યો હશે નો કે બ્રહ્માંડ, કે બ્રહ્માંડની અંદર, એટલે એ બ્રહ્માંડમાં આ પિંડ છે, અંડમાં આ પિંડ છે બ્રહ્માંડની. જાણે કે આખું બ્રહ્માંડની અંદર આ સ્થૂળ શરીર, અંડમાં પિંડ, પણ પિંડ એટલે સ્થૂળ શરીર. એટલે કે છે અન્નરસમયા પિંડાત. એટલે એ જે છે એની અંદર તો કે આવું અન્નરસમયમાં એ સ્થૂળ શરીરમાં આવો એક બીજો પણ આત્મા છે, દેટ ઇઝ પ્રાણમય. એ તસ્માત તસ્માત એટલે એમાંથી. આગળ તો કે જે આગળ વાત કરી અન્નરસમય, એમાં એનાથી આગળ, એની આગળ. અને જે શબ્દ જે છે ને અભ્યંતર, અભ્યંતર એટલે એ અન્નમય જે છે એ સ્થૂળ છે, એ ટેન્જિબલ છે, એ દેખાય છે. સ્થૂળ એટલે આપણે જેને આમ ટેન્જિબલ ને દેખાય એને સ્થૂળ કહેવાય. પણ પછી અભ્યંતરના એમાં બે વસ્તુ આવી. અભ્યંતર એટલે કે એનાથી ઈ ગ્રોસ છે, આ સટલ છે. પ્રાણમય જે છે એ મને નરી આંખે દેખાતું નથી, દેટ ઇઝ અભ્યંતર, સૂક્ષ્મ છે એનાથી. અને અભ્યંતર એટલે અંદર છે. જે આ અત્યારે આપણને ફિઝિકલ બોડી દેખાય છે, તો પ્રાણ મને દેખાતા નથી, અંદર ચાલી રહ્યા છે. આપણે જે શ્વાસોશ્વાસ લઈએ દેટ ઇઝ પ્રાણમય. આખું પ્રાણમયનું પછી વર્ણન આવે શું છે, પણ આટલું યાદ રાખવાનું છે કે શંકરાચાર્યજી કહે છે કે એનાથી અંદર છે અને એનાથી સૂક્ષ્મ છે. અને તસ્માત એટલે તેમાંથી, એનાથી આગળ, આગળ કયું એનાથી, અને એનાથી અન્ય પણ છે, સૂક્ષ્મ પણ છે. અને જેટલું સ્થૂળ શરીર છે એટલું એની વ્યાપકતા છે. મને નરી આંખે નથી દેખાતું એટલે સૂક્ષ્મ, વ્યાપક છે, અંદર છે, અને અન્ય છે, એનાથી જુદો છે. હવે અન્ય શબ્દ વાપરે તો પાછું વળી એવું થાય કે અન્ય એટલે બીજો. બીજો એટલે શું? તો કે ઘણીવાર બીજાનો અર્થ એવો બી લોકો કે એક એનો અલ્પા છે ને એક તો કે દર્શનાબેન છે, એક દેવદત્ત છે ને એક સોમદત્ત છે. તો દેવદત્ત થી સોમદત્ત છે અન્ય છે, બીજો છે, જો બીજો છે, એકાદ એક બીજો એવું છે. તો કે ના, અન્ય એટલે આ એક જ શરીરની અંદર છે. કોઈ બે શરીરની વાત નથી કરતા, કે એક જે છે ને, જો આ સ્થૂળ શરીર છે, એટલે ઘણાને એવું લાગે કે ખરેખર આટલા બધા શરીર છે, એનો કે આ સ્થૂળ શરીર છે. પછી આ પ્રાણમય જે છે એ સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીર, આ બીજું શરીર છે, ત્રીજું કારણ શરીર. આપણી અંદર આવા 3 શરીર છે. તો એવું નથી. અન્ય શબ્દનો અર્થ કે એનાથી બીજો છે, એનાથી અંદર છે, અંતરતમ છે, અંદર છે, સૂક્ષ્મ છે, વ્યાપક છે. અન્ય એટલે અંદર જ પણ બીજો છે. એકચ્યુઅલી એક્ઝિસ્ટન્સની દ્રષ્ટિએ, અસ્તિત્વની દ્રષ્ટિએ બીજો નથી. આ જ શરીરમાં બીજો આત્મા છે. આત્મા એટલે જાણે કે આત્મા છે. આત્મા એટલે હું એને આત્મા માનું છું. કેવી રીતે માનીએ છીએ? તો કે જેવી રીતે આપણે અન્નમયને એને હું ઇક્વલ ટુ અન્નમય માનીએ છીએ, એવી રીતે હું ઇક્વલ ટુ પ્રાણમય પણ માનીએ છીએ. પણ આ જ શરીરની અંદર કેવી રીતે માનીએ છીએ? તો કે નેચરલી, એમ કે મને ભૂખ લાગી છે તો હું ભૂખ્યો, હું તરસ્યો, હું રેસ્ટલેસ, હું સ્ટ્રેસમાં છું. એટલે જે પ્રાણની સ્થિતિ છે એ સ્થિતિ મારી. પ્રાણથી જે બધા પરિવર્તન આવે છે, તો એ બધા પરિવર્તન જે છે એ મારા પરિવર્તન એવું આપણે માનીએ છીએ. એકચ્યુઅલી ભૂખ અને તરસ જે છે એ પ્રાણનો ગુણધર્મ છે. વ્યક્તિને ઉંમર થતા એ બધા પ્રાણ જે છે એ મંદ પડે, તો એ બધી એની સૂક્ષ્મ શરીરની પ્રાણની બધી પ્રક્રિયાઓ છે. એ મારી પ્રક્રિયા નથી. તો બી આપણે પ્રાણને હું ઇક્વલ ટુ પ્રાણ માનીએ છીએ. એટલે પ્રાણમય કોષ એટલે થઈ જાય. એકચ્યુઅલી ખાલી એમ કે આપણે એને પ્રાણમય તરીકે જાણીએ તો એ કોષ નથી, પણ પ્રાણમય ઇક્વલ ટુ હું, સ્થૂળ શરીર ઇક્વલ ટુ અને પ્રાણમય એટલે હું એ કોષ છે. પછી પ્રાણમય શબ્દની અંદર, અન્નમય શબ્દની અંદર જે મય છે પ્રત્યય છે, મયટ પ્રત્યય.
હવે મયટ પ્રત્યય જે છે એ ઘણીવાર પ્રચુરતાના અર્થમાં પણ વપરાય અને એ મોડિફિકેશન, ચેન્જ કે વિકારના અર્થમાં પણ વપરાય. મયટ પ્રત્યય, પ્રાણ પછી મય, અન્નમય, મનોમય. તો મય એટલે પ્રચુરતાના અર્થમાં નથી, એમ કે બહુ જ વધારે છે એના અર્થમાં નથી, વિપુલતાના અર્થમાં નથી. અહીંયા આગળ પાંચે પાંચ કોષમાં મયટ પ્રત્યય જે છે એ મોડિફિકેશન, વિકારના અર્થમાં. ધારો કે અન્નમય, તો અન્ન એટલે આપણે એમ કે શાકભાજી ને ફૂડ ગ્રેન્સ, તો એ બહુ પ્રચુરતાના અર્થમાં નથી મયટ પ્રત્યય. ત્યાં મેં તમને વાત કરી હતી કે આપણે ખાધેલું અન્ન કે શાકભાજી જે કાંઈ છે એ એવી રીતે મોડિફિકેશન થાય છે અને એનો જે રસ જે છે એમાંથી માતા પિતાએ ખાધેલા અન્નના મોડિફિકેશન, ચેન્જ, વિકાર એ રસથી તો કે પછી બાળક જે છે એ લેટર ઓન આવે છે. અન્નનો ઢગલો છે મય એટલે બહુ ઈ નથી અન્નમય. એમ પ્રાણમય પણ જ્યારે કહીએ તો મય પ્રત્યય પ્રાણના પાંચ વિકારના અર્થમાં છે, પંચ પ્રાણના અર્થમાં. પ્રાણ એટલે મય જે છે એ પ્રચુરતાના અર્થ નથી. મય એટલે વિકાર એટલે મોડિફિકેશન, ચેન્જ. એટલે ચેન્જ એટલે શું? તો કે એ જ પ્રાણ એનું મોડિફિકેશન એટલે એનું એવા પ્રકારે પરિવર્તન થાય કે એ શ્વાસોશ્વાસની કોઈક પ્રક્રિયા કરે છે, પ્રાણ જ. કોઈક તો કે પાચનની પ્રક્રિયા કરે છે, પ્રાણ જ કરે છે, પાચન પ્રાણ જ કરે. પછી કોઈક તો કે શ્વાસોશ્વાસની કરે છે, કોઈક તો કે આમ આપણા શરીરમાં જે નકામી વસ્તુ છે એને બહાર ફેંકવાની પ્રક્રિયા કરે છે. પછી તો કે કોઈક તો કે એ આખા શરીરમાં સમીકરણવાન, એટલે બધું એકદમ સરખી રીતે બધું એમ કે ડાયજેશનનું કામ કરે. એટલે પ્રાણ એક જ છે, પણ પાછું એનું આવું મોડિફિકેશન થઈ જાય એના કાર્ય મુજબ. એટલે આપણે એને પ્રાણ કહીએ, અપાન કહીએ, વ્યાન કહીએ, ઉદાન કહીએ, સમાન કહીએ. દેટ ઇઝ મોડિફિકેશન. પંચપ્રાણ એનું મોડિફિકેશન. પંચપ્રાણ એના વિકાર કહેવાય. વિકાર એટલે આપણે ગુજરાતીમાં વિકાર છે યસમાન, એટલે હું ઇંગ્લિશ શબ્દ મોડિફિકેશન કે ચેન્જ કહું છું. ઓર એના કાર્ય અનુસાર એક જ પ્રાણને જુદા જુદા નામ આપે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. તો એટલે આમ પ્રાણ કહીએ, પણ પછી પંચપ્રાણમાં એક પાછો પ્રાણ છે, એમાંય પાછું પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન એવી રીતે છે. એટલે એ મયટ પ્રત્યે એના અર્થમાં છે. અને હવે એ પ્રાણમય જે છે એ આખા શરીરમાં, આપણે એમ કે એનું સ્થાન ક્યાં છે? તમે એમ કહો છો કે આ સ્થૂળ શરીર છે એની અંદર પ્રાણમય છે, તો ક્યાં છે? ક્યાં બેઠો છે પ્રાણમય? તો હવે કે છે કે પ્રાણમય જે છે એ ક્યાં છે? તો કે એ આખા શરીરમાં વ્યાપ્ત છે. એ હવે પછીના પાશ્યમાં વાંચું છું. તેન પ્રાણમયેન એષઃ અન્નરસમયઃ આત્મા પૂર્ણઃ વાયુના ઇવ ઇતિ. આ જે સ્થૂલ શરીર જે છે, અન્નરસમય જે છે, એ તો કે એ આખે આખું તો કે પ્રાણમયથી ભરેલ છે. એટલે ટૂંકમાં પ્રાણમય ક્યાં છે? તો કે શરીરમાં તમે એક પોઈન્ટ P1 જગ્યાએ નથી. પંચપ્રાણ જે છે આખા શરીરમાં વ્યાપ્ત છે. એક એવી જગ્યા નથી. એટલે ઇન અધર વર્ડ યુ કેન સે લાઈક, એના પછીના ભાષ્યમાં આવશે કે જેવો અન્નમયનો આકાર એવો જ પ્રાણમયનો આકાર. એના પછીના ભાષ્યમાં આવશે કે જેવી રીતે એમ કે બીબું જેવું હોય ને એવી જ પ્રતિમા થાય. એમ કે બીબાની અંદર તમે એકદમ જ ગરમ ગરમ ધાતુ ઢાળે તો પ્રતિમા કેવી બહાર આવે? તો કે જેવું બીબું એવી. એમ આ બીબું જે છે સ્થૂલ શરીર રૂપી બીબું, એના પછીના ભાષ્યમાં આવશે. તો પ્રાણમય કોઈ એક જગ્યાએ નથી, આખે આખું જેવું સ્થૂલ શરીરનો આકાર એવો જ પ્રાણમયનો આકાર.
કારણ કે આખા શરીરમાં વ્યાપ્ત છે. એટલે લાઈક શ્વાસોશ્વાસ છે, પછી વ્યાનવાયુ જે છે, તો વ્યાનવાયુ આખા શરીરમાં ફરતો હોય. એટલે ઘણા લોકો આપણે ગુજરાતીમાં એમ કહે ને, એને કંઈક પેલું તકલીફ થઈ હોય તો કે એને વા થઈ ગયો છે. વા એટલે વ્યાનવાયુ. એટલે કોઈ બી પંચ પ્રાણમાંથી એક બી પ્રાણનું ડિસ્ટર્બન્સ થાય, સપોઝ વ્યક્તિને ડાયજેશનનો બહુ જ પ્રોબ્લેમ છે, તો સમાન વાયુનું તકલીફ છે. પછી રેસ્પિરેટરી સિસ્ટમ જે છે, હમણાં કોઈ મને વાત કરતું હતું તો એમ કે પેલું શું કહેવાય, એને કાલે જ કોઈ મને વાત કરતું હતું કે એને ફેફસાની એટલી બધી તકલીફ થઈ ગઈ હમણાં, ભયંકર. તો એને 2 દિવસ હોસ્પિટલાઇઝ કરવા બોમ્બેથી કોઈ મને વાત કરતું હતું. તો હમણાં બધાને કેવું છે કે વોટ્સએપ ઉપર જે મેડિકલ ને આયુર્વેદિક ટિપ્સ આપે ને, તે પોતાની રીતે કરવા માટે જેવી ટિપ્સ આવે તો એવી રીતે થોડું કરાય. તો એને ખૂબ જ શરદી થઈ ગઈ હશે. તો શરદી થઈ તો કે પછી એટલી બધી શરદી થઈ ગઈ તો એને લાઈક 20ની સાલમાં કોરોના ખૂબ થયો. તો પછી ત્યારથી એને ડર લાગી ગયો કે મને શરદી થઈ ને તો પછી જો મટશે નહીં ને તો એ ડોક્ટર મને સ્ટીરોઇડ આપશે. એટલે સ્ટીરોઇડથી બચવા માટે કોઈ એને કીધું કે કર્પૂર હોય ને એને ખૂબ જ જાજુ કર્પૂર નાખીને એની નાસ એની સ્ટીમ. તો એવી રીતે બધી ટિપ્સ આવે વોટ્સએપમાં. એવું યુ કેન ડુ લાઈક ધીસ, યુ શુડ આસ્ક યોર ફિઝિશિયન ને. તો કે ના, સ્ટીરોઇડ આપે ને એના કરતા હું મારી મેળે કરું. તો જેવી એને કર્પૂરની પેલી લીધી ને સ્ટીમ, તો એ સીધી ફેફસામાં પહોંચી ગઈ. બેન બેભાન થઈ ગયા અને એના ફેફસા છે ને આમ સંકોચાઈ એકદમ. એ સીધી કર્પૂરની જે પેલી હોય ને એકદમ પેલી એની સ્ટીમ. અને એટલા બધા સિરિયસ થઈ ગયા કે એને એ વખતે તો આઈસીયુમાં ભરતી કરીને 2 દિવસ ખૂબ જ સઘન ટ્રીટમેન્ટ ચાલી. કે જેવું તમારા ફેફસા સંકોચાય ને એટલે હાર્ટ ઉપર અસર આવે અથવા તો બ્રેઇન સ્ટ્રોક આવી શકે તરત જ. કારણ કે એ બધાને સરખું કરવા માટે બીજા વાઇટલ ઓર્ગન તરત કામ કરવા માંડે. તો એટલી બધી રેસ્પિરેટરી સિસ્ટમ ટોટલ કોલેપ્સ થઈ ગઈ. એટલે ઈ બેન કે મને એની એલર્જી છે બધું આમ બિચારા ડિસ્ક્રાઇબ કરતા હતા. મેં કીધું એલર્જી એવી કઈ નથી. બધા લોકોએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે વોટ્સએપ યુનિવર્સિટીમાં જે મેડિકલ ટિપ્સ આવે, આયુર્વેદિક ટિપ્સ આવે, એ ન કરાય. તમારા ફિઝિશિયન, ફેમિલી ફિઝિશિયનને તમારી તાસીર ખબર હોય એને પૂછીને કરાય. સારા આયુર્વેદિક ડોક્ટરને પૂછીને કરાય. આવી રીતે ન કરી શકાય. તમારા એમાં આફ્ટર 50, 55, 60 વર્ષ પછી શરીર સાથે ચેડા ન કરાય. સાચે ન કરાય. તમે નાના હોય ત્યારે ખેલ કરી શકો, અત્યારે ના. અને આ લોકો તો પાગલની જેમ વોટ્સએપ યુનિવર્સિટીમાં અજમાનો પ્રયોગ કરો, ફલાણા પાગલની જેમ. તમે ઈ કઈ જો કરવા બેસો ને તો તમે સવારના 5 વાગ્યાથી રાતના 10 સુધી ખાલી ઈ જ બધું તમારું ચાલે. સાચે ઈ જ બધું ચાલે કે એને આવી રીતે હળદરને તમે વાટી ના કરો ને. કદી ન કરાય, કદી ન કરાય. અને એકની તાસીરને એક અનુકૂળ આવતું હોય, બીજાને ના આવતું હોય. એનીવે, પણ એને જે આખું રેસ્પિરેટરી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ, દેટ ઇઝ પ્રાણ અને અપાનની પ્રક્રિયા જે છે એ તમારી એકદમ ડેમેજ થઈ ગઈ વખતે. કોઈને ખૂબ જ ડાયજેશન છે તો એ તમારો સમાન વાયુ જે છે એ આવું થઈ ગયું. કોઈને આખા શરીરમાં આવી રીતે દુખાવા છે તો વ્યાન વાયુનો પ્રોબ્લેમ છે. કોઈને ખૂબ જ ઉલટીઓ થાય છે તો દેટ ઇઝ ઉદાન વાયુનો પ્રોબ્લેમ છે. એટલે એ જે છે પંચપ્રાણ જે છે એ આમ એટલા બધા આપણા શરીરને નિરોગી માટે પંચપ્રાણનું પ્રભુત્વ નહીં તો આમ પંચપ્રાણનું થોડું ઘણું બી આપણા કયામાં આપણે એને આમ બરાબર સમજીને સરખી રીતે કરો તો આપણું આખું ઓવરઓલ ફિઝિકલ ફિટનેસ રહે. એટલે આ જે અન્નમય જે છે એ આખું શેનાથી વ્યાપ્ત છે? અંદર પ્રાણમય જે છે એ અન્નમયની અંદર જેવું અન્નમય એવું વ્યાપ્ત છે. એટલે એના માટે બીજું એક્ઝામ્પલ આપે કે લુહારની ધમણ જેમ વાયુથી ભરેલી હોય ધમણ, એવી રીતે આપણું જે છે આખું સ્થૂલ શરીર જે છે એ પ્રાણમય રૂપી ધમણથી જાણે કે આખું ભરેલું છે. એટલે પ્રાણમયનો એક જગ્યાએ મીન્સ કે બેઠેલો છે પ્રાણ એવું નથી. પંચપ્રાણ આખા શરીરમાં વ્યાપ્ત છે. પંચપ્રાણ એટલે એમ કે ધારો કે પ્રાણ અપાનનું
એમ કે રેસ્પિરેટરી સિસ્ટમ એના પૂરતી વ્યાપ્ત છે. વ્યાન આખા શરીરમાં આવે, સમાન અહીંયા એમ કે એ શરીરના મધ્યમાં હોય. એટલે ઘણીવાર પેલાના જમાનામાં કે પેચુટી ખસી ગઈ છે, ખબર છે, તો એમ કે એને એ વખતે એવા હતા એ લોકો જાણકાર, તો એ લોકો કરી શકતા હતા. ત્યારે આપણે એવા ખેલ ન કરાય, પણ આ તો ખાલી કહું છું. એટલે એના અમુકના સ્થાન છે, પણ બાય એન્ડ લાર્જ તો કે એ પ્રાણમય જે છે એ જેવો શરીરનો આકાર એવો પ્રાણમય એવું આખા શરીરમાં વ્યાપ્ત છે. અને એ લુહારની ધમણની જેમ આખું પ્રાણમય એટલે આપણે શું કહેવાય, અન્નમયથી એ પ્રાણમય ભરેલો છે, પ્રાણમય આખું વ્યાપ્ત છે. અને એ શું કામ કરે છે અને એ શું છે એ હવે એના પછીના ભાષ્યમાં છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હવે પછી